સમ્રાટ પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને પૃથ્વીરાજસિંહ ચૌહાણને ક્યાંય નમવા નહોતા દીધા, ક્યાંય ઝૂકવા નહોતા દીધા એવા મહાન કવિ ચંદબરદાય. અને પૃથ્વીરાજસિંહ ચૌહાણની ક્યાંય સભા હોય, યાત્રા હોય કે યુદ્ધ હોય, કાંઈ પણ હોય, એમ કહેવાય પૃથ્વીરાજસિંહ ચૌહાણનો પડછાયાની વારી એની સાથે રહેતા. અને દુશ્મને જ્યારે પૃથ્વીરાજસિંહ ચૌહાણને બંદી બનાવી અને બે આંખોથી આંધળા કરી નાખ્યા, ત્યારે આ દ્રશ્ય કવિ ચંદબરદાયથી સહન ના થયું અને દુશ્મનને મારવાની યોજના બનાવી અને દુશ્મનનો વિશ્વાસ જીતી અને દુશ્મનને કીધું કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ શબ્દભેદી બાણ ચલાવી શકે, વગર આંખોએ બાણ ચલાવી શકે છે. અને આટલું સાંભળતા જ દુશ્મનને પૃથ્વીરાજસિંહ ચૌહાણની કલા જોવાની ઈચ્છા થઈ. અને પ્રદર્શનના દિવસે પૃથ્વીરાજના પહેલા જ બાણે એમ કહેવાય કે દુશ્મનના મોઢામાંથી પણ નીકળી ગયું હતું કે વાહ પૃથ્વીરાજ, વાહ પૃથ્વીરાજ. અને બીજા બાણે તો કવિ ચંદબરદાએ એમ કહેવાય કે પૃથ્વીરાજસિંહ ચૌહાણને દુહામાં નિશાની આપી કે પૃથ્વીરાજ 4 બાજ 24 ગજ આંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હે મત ચૂકે ચૌહાણ. અને એમ કહેવાય કે પૃથ્વીરાજસિંહ ચૌહાણ સમજી ગયા અને એક જ બાણે એમ કહેવાય કે દુશ્મનને વીજી નાખ્યો હતો. અને ત્યારે આપણે કહેવું પડે કે વાહ પૃથ્વીરાજ, વાહ કવિરાજ.